જય દ્વારકાધીશ મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને ગઈકાલે રાત્રે અમે આણંદથી લીંબડી સુધી સાયકલ ચલાવી હતી. લગભગ 130 કિલોમીટર સાયકલ ચલાવી હતી. તો આજે છે બીજો દિવસ અને હવે સવારમાં અમે ઠંડીમાં ઠંડીની ગુલાબી ઠંડીમાં અમે તાપણી. તો મિત્રો મને કહેતા તમને નવાઈ લાગશે કે ગઈકાલે મેં લગભગ 10થી 11 કલાક સાયકલ ચલાવ્યા બાદ મને થાક લાગ્યો નથી. દ્વારકાધીશની દયા છે અને હવે અમે ઝડપથી દ્વારકા તરફ પ્રયાણ કરશું. અને બધા મિત્રો મને સપોર્ટ કરતા રહેજો અને મારો વિડીયો શેર કરતા રહેજો અને છેલ્લે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. થેન્ક યુ. તો મિત્રો અત્યારે અમે લીંબડીથી નીકળી ગયા હતા અને અંદાજિત 50 કિલોમીટર સાયકલ ચલાવ્યા બાદ અહીંયા અમે હોટલ પર નાસ્તો કરવા બેઠા. ગરમા ગરમ ગાંઠિયા પણ આવી ગયા છે. તો ચાલો હવે ઝડપથી આપણે ગાંઠિયા અને પાપડી થઈને હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું. તો મિત્રો નાસ્તો પણ હવે થઈ ગયો છે. અહીંયા હવે 10-15 મિનિટ આરામ કરીશું અને ત્યારબાદ અમે ચોટીલા તરફ આગળ પ્રયાણ કરીશું. તો ત્યારબાદ મિત્રો અમે સાયકલ લઈને ચોટીલા પહોંચી ગયા હતા. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ છે મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો. તો મિત્રો આ છે માતાજીના મંદિર તરફનો મુખ્ય ગેટ. ચાલો હવે આપણે ઝડપથી અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું. ત્યારબાદ અમે ચોટીલા માતાજીના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી આગળ નીકળી ગયા હતા. શેરડીનો રસ આવી ગયો છે તો આપણે ઝડપથી શેરડીનો રસ પી લઈશું. તો રાજકોટ શહેરની બહાર નીકળ્યા બાદ રસ્તામાં આવ્યું હતું ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ. ત્યારબાદ અમે ધ્રોલ ગામ નજીક આવી ગયા હતા. તો ચાલો હવે ઝડપથી સાયકલ ચલાવીને ધ્રોલ પહોંચી જઈએ. તો મિત્રો અત્યારે અમે ધ્રોલ ગામ આવી ગયા છે અને અમારી ડીશ પણ આવી ગઈ છે. તો ચાલો હવે અમે જમી લઈશું. તો મિત્રો આજે હતી ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની ચેમ્પિયન ટ્રોફી ફાઇનલની ક્રિકેટ મેચ. મિત્રો આ વિનિંગ શોટના સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીતી લીધી હતી અને આજે પૂરા ભારતમાં જશ્નનો માહોલ હતો. ગઈકાલે રાત્રે અહીંયા હોટલ રોકાયા હતા તો મારી સાયકલમાં પડ્યું હતું પંચર. તો ચાલો હવે ઝડપથી પંચર કરી લઈશું. મિત્રો અમે ગઈકાલે સાંજે અહીંયા રૂમ ભાડે લીધી હતી. તો ચાલો તમને બતાવીશ રૂમ. તો મિત્રો ગઈકાલે અમે 170 કિલોમીટર સાયકલ ચલાવી હતી. જે લીંબડીથી અમે અત્યારે સાયકલ ચલાવીને ધ્રોલ ગામ આવી ગયા હતા અને અહીંયા અમે હોટલ રૂમ ભાડે લીધી હતી.
મિત્રો ગઈકાલે રાત્રે અમે અહીંયા હોટલમાં રોકાયા હતા જે ધોળ ગામની નજીક આવેલી છે